રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કા અંતર્ગત કેશોદ શહેર વિસ્તાર માટે શહેર કક્ષાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ કેશોદ નગરપાલિકા કચેરી ખાતે યોજાયો. નાગરિકોને સરકારશ્રીની વિવિધ સેવા તેમના રહેઠાણની નજીક તેમજ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. સેવા સેતુ અંતર્ગત કુલ 55 જેટલી વિવિધ સરકારી સેવા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી નાગરિકોને અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂર ન પડે. આ પ્રસંગે સરકારી દવાખાના દ્વારા આરોગ્ય સેવા, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ અને નગરપાલિકાના વિવિધ વિભાગ દ્વારા નાગરિકોને જરૂરી માર્ગદર્શન અને સેવા પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોતાની અરજી રજૂ કરી હતી, જેમાંથી અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જ્યારે અમુક અરજી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી. ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના જણાવ્યા મુજબ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાનો અને સરકારી સેવા લોકોને વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું, નગરપાલિકાના વેરા બાબતે જેમના 10 વર્ષથી વધુ સમયથી વેરા બાકી છે તેઓએ વહેલી તકે બાકી રકમ ભરપાઈ કરવી જોઈએ. આ કાર્યક્રમમાં મામલતદાર મહેતા સાહેબ, ભાજપ હોદ્દેદાર ભરતભાઈ પ્રજાપતિ, ભાજપ આગેવાન પ્રવીણ ભાલારા, અશોક સુબા, એન્જિનિયર નાગેરા સાહેબ, પોલીસ સ્ટાફ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હર્ષ ભરડા, A to Z ન્યૂઝ, કેશોદ. જી સર, આજે સેવા સેતુ આજે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી 2 સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલાં સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે. આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ જ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે. લોકોની રજૂઆત એવી છે કે આજે વેરો અમારી પાસે ભરાવે છે. જી, વેરો ભરવો એ નાગરિકોની પોતાની પણ એક પ્રાથમિક ફરજ છે. નગરપાલિકા જે પણ સેવાઓ આપે છે તેનો કોઈ પણ જાતનો સ્વાવલંબન અને ખર્ચો નાગરિકો જે વેરો ભરે છે તેમાંથી જ નીકળતો હોય છે, પરંતુ જે અમુક લોકોની રજૂઆત છે તે લોકોના 5 થી 10 વર્ષ સુધીના વેરાઓ બાકી હતા, જે ખરેખર વસૂલવા પાત્ર હતા, અને જે નાગરિકો નિયમિત રીતે વેરો ભરે છે તેમને સેવાઓ વ્યવસ્થિત રીતે મળે, અને બાકીના જે નાગરિકો વેરો ભરતા જ નથી તેમની પાસે વેરો ભરવો એ પણ નગરપાલિકાની એક ફરજ છે.